અયોધ્યામાં મંદિર વિવાદનો અંત આવ્યો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી એ નારો રહ્યો છે કે અયોધ્યા તો સિર્ફ ઝાંકી है, काशी मथुरा बाकी है। આ એક પોલિટિકલ વાત થઈ, એક રાજકીય વાત થઈ, પરંતુ આ મુદ્દો ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો પણ મુદ્દો છે। જ્ઞાનવાપી મસ્જિદ, જ્ઞાનવાપી પરિસરને લઈને એક તરફ ત્યાં મસ્જિદ છે અને એવો દાવો કરવામાં આવ્યો હિન્દુ પક્ષ તરફથી કે અહીં ભવ્યાતિ ભવ્ય મંદિર હતું જે તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે। આ કાશી મહાદેવ મંદિર હતું તેને તોડવામાં આવ્યું ઔરંગઝેબના સમયમાં અને ત્યારબાદ મસ્જિદ બનાવવામાં આવી જેથી અમને ફરીથી મંદિર બનાવવામાં આવે તેવો હક આપવામાં આવે। એક તરફ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, પરંતુ થોડા આપણે પાછળ જઈએ। 1993ની વાત છે। 1993 નવેમ્બર માસથી આ જગ્યાએ, આ પરિસરમાં આ પહેલા પૂજા અર્ચના થતી હતી, પરંતુ 1993 નવેમ્બરથી ત્યાં પૂજા અર્ચના કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો। એટલે 30 વર્ષ જેટલો સમય થયો છે, પરંતુ આખરે આજે હિન્દુ પક્ષની એક મોટી જીત થઈ છે, મોટો વિજય થયો છે, કારણ કે વારાણસી કોર્ટે, બનારસ કોર્ટે હિન્દુ પક્ષ તરફથી એક મોટો ચુકાદો આપતા કહ્યું કે વારાણસીમાં 7 દિવસમાં આ સ્થળ પર પૂજાનો અધિકાર આપવામાં આવે। જ્ઞાનવાપીના વ્યાસજીના તહેખાનામાં, એટલે કે જે ભોયરું છે ત્યાં પૂજાનો અધિકાર આપવામાં આવે અને 7 દિવસની અંદર તમામ વ્યવસ્થા કરવાના પ્રશાસનને આદેશ આપવામાં આવ્યા છે બનારસ કોર્ટ તરફથી। હજુ થોડા દિવસ પહેલા, એકાદ સપ્તાહ પહેલા જ એએસઆઈ દ્વારા, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જે સર્વે બહાર પાડવામાં આવ્યો, જો કે 1 મહિના પહેલા સર્વે આપી દેવામાં આવ્યો હતો, પરંતુ થોડા દિવસ પહેલા જ આ સર્વે 25મી જાન્યુઆરીએ બંને પક્ષને, હિન્દુ અને મુસ્લિમ પક્ષને રિપોર્ટ આપવામાં આવ્યો અને આ સર્વેમાં જે વિગતો સામે આવી તે ઘણી બધી ચોંકાવનારી વિગતો હતી અને ત્યારબાદ હિન્દુ પક્ષે માંગ કરી હતી કે જ્યારે એએસઆઈ સર્વેમાં આટલી બધી બાબતો સામે આવી ચૂકી છે તો અમને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે અને આ મામલે આખરે વારાણસી કોર્ટે આ મોટો ચુકાદો આપી દીધો છે અને 7 દિવસની અંદર વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે। એટલે વ્યાસજીને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે। આ મોટી જીત છે હિન્દુ પક્ષ માટે, પરંતુ હજુ આગળ આ મામલો ચાલતો રહેશે, કોર્ટમાં છે, પરંતુ અનેક પુરાવાને લઈને સામસામા વાર પલટવાર થતા રહ્યા છે। આપણે ચર્ચા કરીશું કે આખરે આ જે ચુકાદો છે એને બંને પક્ષ તરફથી કેવી રીતે જોવામાં આવી રહ્યો છે। આપણી સાથે કમલ રાવલ કે જેઓ ભગવા સેનાના પ્રમુખ છે તેઓ ઉપસ્થિત છે, અખિલેશ્વર દાસ મહામંડલેશ્વર છે તેઓ આપણી સાથે ઉપસ્થિત છે, મુસ્લિમ અગ્રણી અનવર હુસેન શેખ તેઓ પણ આપણી સાથે છે। આ જોડાશે થોડા સમયમાં બધા જ, પરંતુ હાલ આપણી સાથે કમલ રાવલ જોડાઈ ગયા છે। અન્ય મહેમાનો જેવી રીતે જોડાશે અને એમની સાથે આપણે ચર્ચા કરીશું। કમલજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલો સવાલ એ કે આ આખો મામલો 30-33 વર્ષથી ચાલતો આવ્યો છે, કારણ કે 1991માં પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ આવ્યો નરસિંહ રાવની સરકારમાં અને એ સમયે જે કહેવામાં આવ્યું હતું કે 1947 પહેલાના જે પણ ધાર્મિક સ્થળો જે સ્થિતિમાં છે એ યથાસ્થિતિમાં રાખવામાં આવશે। મંદિર હોય, મસ્જિદ હોય, ચર્ચ હોય, પરંતુ બાબરી મસ્જિદને એમાં બાકાત રાખવામાં આવી હતી, કારણ કે ઓલરેડી એ મામલો ત્યારે કોર્ટમાં લંબિત હતો એટલા માટે, અને 2019માં કોર્ટનો ચુકાદો આવ્યો અને ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું। પરંતુ આ જ્યારે કાશી મંદિરને લઈને જ્ઞાનવાપીમાં ચુકાદો આપવામાં આવ્યો છે બનારસ કોર્ટ દ્વારા, આપને શું લાગે છે કે મોટા વિજય તરફનું એક ડગલું છે? પહેલા તો જય શ્રી રામ, હવે કહીશ હર હર મહાદેવ। ચુકાદો તો સનાતન ધર્મ માટે બહુ મોટી વાત કહેવાય કે આજે જે ચુકાદો આવ્યો છે, પહેલા તો અમે બનારસ કોર્ટને પણ અભિનંદન આપીએ છીએ, આભાર માનીએ છીએ કે આજે સનાતનની એક શરૂઆતી જીત છે। કદાચ મને એવું દેખાય છે કે હવે દિવસો, ધર્મની લડાઈ જે ચાલતી હતી એ દિવસોની અંદર વિજય તરફ સનાતન ધર્મ જઈ રહ્યું છે। રામને તો ન્યાય મળી ગયો છે, હવે રહ્યું છે મહાદેવજીની કૃપા, જે કાશી વિશ્વનાથ, તો એનો પણ આજે એક સારો મેસેજ અને કોર્ટે જે આજે ચુકાદો આપ્યો છે કે ભાઈ ત્યાં પૂજા કરી શકશે વ્યાસજી, તો પહેલી વાત તો હું એક જ કહીશ આપને, અમારું હતું ને અમને મળ્યું છે। શું છે? અધિકાર અમારો હતો। આ વિશ્વાસ અમારો નથી, આ કેટલાય જ્યારથી ભારતની સંસ્કૃતિ બની હશે, ભારત જ્યારથી બન્યું હશે, આ સંસાર જ્યારથી બન્યું હશે ત્યારથી એ વાત તો ફાઇનલ છે। પણ આ તો શું કહેવાય કે સમય સાથે કંઈક બદલાતું રહે છે દિવસ દિવસે। જ્યારે કોઈનું રાજ હશે એ સમય મંદિરોને તોડી નાખવામાં આવ્યા, એના રાજ તો એવું કહેવાય છે કે ભારતની સંસ્કૃતિની અંદર સનાતન ધર્મનું જ રાજ હતું। શું હતું? પણ ઘણા લોકો ઘૂસખોરી કરીને ઘૂસી ગયા ભારતની અંદર અને એમને મંદિરોને દ્રષ્ટ કરી નાખ્યા, એની જગ્યાએ મસ્જિદો બનાવી ને એ સત્ય છે।
રામ મંદિરનો જેમ ખુલાસો થયો, રામ મંદિર બની ગયું, કાશી વિશ્વનાથ આ બી બની જ જશે, એમાં કોઈ રાહ નથી, મને નથી દેખાતું. હું રાજકીય વાત નહીં કરીશ, પણ એટલું જરૂર કહીશ કે એક શબ્દ હતો મારી પાસે વચ્ચે બહુ ચાલ્યો છે કે મોદીજીની ગેરંટી. હું તો એમ માનું છું કે મોદીજીની ગેરંટી અને સનાતન ધર્મની વોરંટી છે. શું છે આ વોરંટી કાર્ડ જ છે કે અત્યારે આપણને આ બધું જોવા મળે છે, બાકી આટલા વર્ષોમાં કોઈએ કંઈ નથી કર્યું. ને આ જે પણ થયું છે, રામ મંદિર બની ગયું, એટલો આનંદ થયો. 22 જાન્યુઆરી આખો દેશ આનંદમાં છે, ને આજે જે ચુકાદો આવ્યો છે એનાથી પણ આખો દેશ, મને એવું દેખાય છે કે બહુ જ આનંદમાં છે અત્યારે. અચ્છા, મહામંડલેશ્વર અખિલેશ્વર દાસ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અખિલેશ્વર દાસજી, આપનું પણ સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. આજે વારાણસી કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે 7 દિવસની અંદર વ્યાસજીને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે, એ અધિકાર આપી દેવાયો છે, પરંતુ એ માટે વ્યવસ્થા કરવામાં આવે એવા પ્રશાસનને આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ ASIનો જે સર્વે સામે આવ્યો હતો એની વિગતો આપણે થોડી એના પર નજર કરીએ તો આ સર્વેમાં ઘણી બધી વાતો તો સ્પષ્ટ થઈ ચૂકી હતી. એમાં એવું કહેવાયું હતું કે જ્ઞાનવાપીમાં વર્તમાન મસ્જિદના નિર્માણ પહેલા વિશાળ મંદિર હતું, મસ્જિદના અનેક ભાગોમાં મંદિરના સ્ટ્રક્ચર મળી આવ્યા છે. 1669માં ઔરંગઝેબના શાસનકાળમાં 1669માં મંદિર તોડવામાં આવ્યું હતું અને આ મસ્જિદ બની હતી. 17મી સદીમાં મંદિર તોડીને તેના ભાગને મસ્જિદમાં સમાવવામાં આવ્યો હતો અને તેના થાંભલાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં હિન્દુ મંદિર સંબંધિત કેટલા ચિહ્નો પણ મળી આવ્યા છે, નામ પણ ઘણા બધા લખેલા છે અને એ સમયકાળનો જે અંકિત થયેલો હોય તેને ભૂસવવાની પણ, એને મિટાવવાની પણ કોશિશ કરવામાં આવી છે. તો આ આખરે જે ચુકાદો આપ્યો છે વારાણસી કોર્ટે, મુસ્લિમ પક્ષ કહી રહ્યો છે કે આ અયોગ્ય છે. અમે તો આગળ સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું, હાઈકોર્ટમાં પણ જઈશું. જી અખિલેશ્વર દાસજી. જી અખિલેશ્વર દાસજી, મારો શ્રી રામ, હર હર મહાદેવ. જી જી અખિલેશ્વર દાસજી, મારો અવાજ આપ સાંભળી શકો છો? પહેલા તો આપના માધ્યમથી થોડું કપાઈ ગયું હતું પણ હવે સંભળાય છે. ઓકે. આપના માધ્યમથી આખા દેશના, દુનિયામાં બસેલા હિન્દુઓ, રામ ભક્તો અને મહાદેવના ઉપાસકોને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખુશીની વાત છે. આજે માનની કોર્ટે જે સત્ય હતું એ બતાવ્યું છે. સર્વેની વાત કરતા હતા તો ASIની સર્વેની વાત છે. આ દેશના તમામ હિન્દુઓ, વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ અને ભારતીય જનતા પાર્ટી, આ તમામ લોકો એમ કહેતા હતા કે સર્વે પહેલા કે કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી હિન્દુઓને છે, હિન્દુઓને આપી દેવું જોઈએ. આજે એ બાત ઉપર માનની કોર્ટ મોહર મારી છે અને મને લાગે છે આવનાર જો સમય છે, હવે જે અયોધ્યામાં 22 જાન્યુઆરી રામ રાજ્યની સ્થાપના થઈ, હવે લાગે છે આખા દેશ અને દુનિયામાં હિન્દુઓનો વિજય થઈ રહ્યો છે. એ હિન્દુઓને ગૌરવની વાત છે. અને જે કહે છે કે હું હાઈકોર્ટમાં જઈશ, સુપ્રીમમાં જઈશ, હવે એ લોકોને સમજાતું નથી કે ભાઈ તમે લોકો કહેતા હતા કે હિન્દુ મુસ્લિમ બધા શીખ ઈસાઈ સબ આપસ में ભાઈ ભાઈ, તો હિન્દુની જગ્યા છે, હિન્દુને આપવામાં શું વાંધો છે? હિન્દુને આપી દેવું જોઈએ અને કોર્ટની બાતો જે છે કોર્ટે સ્વીકારી લેવું જોઈએ. તો આજે હિન્દુઓને વિજય થયું છે. જે વર્ષોથી હિન્દુ સમાજ માંગણી કરતો હતો, માનની કોર્ટે આજે વિજય આપી છે, મોહર મારી છે. અને આના માટે દેશના અને માનની કોર્ટના અને માન્ય રાજકીય પક્ષો જે છે એ તમામ લોકોને અભિનંદન આપું છું. રાજકીય શક્તિ પ્રબળ હોવાના કારણે મહાદેવના નગરીમાં, મહાદેવના મંદિરમાં જ્ઞાનવાપી જે જગ્યા છે ત્યાં ભગવાન મહાદેવને પૂજા કરવાનો મોકો મળ્યો. આજે લોકો એમ કે છે ત્યાં મસ્જિદ હતી, જ્ઞાનવાપી મસ્જિદ હતી. મને સમજાતું નથી નંદી ક્યારે મસ્જિદમાં હોય, ક્યારે નહીં હોય. આજે હમણાં ટીવીમાં આપની સામે શિવલિંગ દેખાઈ રહે છે. આ શિવલિંગ ક્યાંથી મસ્જિદમાં હોય? તો જેમ ઉલ્લુને ભગવાન શિવ નથી, જેમ ઉલ્લુને સૂર્ય નહીં દેખાતા, એમ ઉલ્લુના ઉપાસકો જે છે ભગવાન રામ અને શિવ નથી દેખાતા.
એટલે ભગવાન રામ, ભગવાન શિવ, ભગવાન કૃષ્ણ સત્ય છે. હિન્દુઓ સત્ય બોલે છે અને સત્યનો વિજય થાય છે. એટલે હિન્દુઓના વિજય થઈ છે જ્ઞાન બાપીના માધ્યમથી. બિલકુલ. આપણી સાથે અનવર હુસેન શેખ મુસ્લિમ અગ્રણી છે, તેઓ પણ જોડાઈ ગયા છે. અનવરજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. એએસઆઈના સર્વેની જે મોટી મોટી વાતો સામે આવી છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે સર્વેમાં 32 શિલાપટ અને પથ્થર મળ્યા છે કે જેમાં હિન્દુ મંદિર હોવાના પુરાવા મળ્યા છે. એક શિલાપટમાં જનાર્દન, રુદ્ર અને ઉમેશ્વર લખેલું છે, આ શબ્દો લખેલા છે. અન્ય એક શિલાપટમાં મહામુક્તિ મંડપ લખેલું છે. મસ્જિદના નિર્માણ સંબંધિત શિલાપટ પર અંકિત સમયને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપણને ખબર છે કે ઔરંગઝેબ એક એવો આક્રાંતા હતો કે જેણે ઘણા બધા મંદિરોનો નાશ કર્યો હતો એ સમયે. અને હવે જ્યારે આ મંદિરને લઈને વિવાદ ઉભો થયો છે, એએસઆઈના સર્વેમાં ઘણી બધી મોટી વાતો સામે આવી છે, તો પછી મુસ્લિમ પક્ષને એવું કેમ લાગે છે કે આ ચુકાદો જે બનારસ કોર્ટે અત્યારે આપ્યો છે અયોગ્ય છે? યોગ્યતા અને અયોગ્યતા એ તો કોર્ટ અને એનો કાયદો જ નક્કી કરશે. પહેલા તો નંબર 2 કે આ જે વસ્તુ જે ઔરંગઝેબના શાસનમાં જે આપ જે કહી રહ્યો છો કે આક્રાંતા તરીકે કર્યા છે, એવું નથી કે ઔરંગઝેબે માત્ર હિન્દુ સમાજને જ હેરાન કર્યો છે કે એમના મૂર્તિઓ કે એમના મંદિરો ધ્વસ્ત કર્યા છે. એને ઘણા સૂફી સંતોને પણ આવા કતલ કર્યા છે અને ઘણા બધા એના શાસનમાં જે છે એ શાસન જે છે, સગા ભાઈ જે છે દારા સિકોને પણ એને કતલ કર્યો છે, સગા મોટા ભાઈને એને કતલ કર્યો છે. એટલે અમે એને કોઈ ઔરંગઝેબને કોઈ જસ્ટિફાઈ કરતા નથી. પહેલી વાત તો આ છે. અને ઔરંગઝેબના કોઈ પણ કૃત્યથી આજના ભારતીય મુસ્લિમોને કાંઈ લાગતું વળગતું નથી. કારણ કે જે તે વખતે જયારે ઔરંગઝેબ શાસનકર્તા તરીકે આવ્યો હતો ત્યારે પણ અમે તો પ્રજા જ હતા અને આજે પણ અમે પ્રજા જ છીએ. એટલે એના કોઈ જે અપકૃત્યો કે દુષ્કૃત્યો જે છે એને કઈ અમે છાવરવા નથી બેઠા. એને જે કઈ કર્યું હશે આજે ભારતના મુસ્લિમો અને એના કારણે જે ભારતના તમામ જે લોકો શાંતિથી અમનથી રહેતા લોકો છે એમના વચ્ચે વૈમનસ્યની ખાઈ ઉભી થઈ રહી છે. એમના કૃત્યોના કારણે જ આજે ભારતીય મુસ્લિમ દરેક જગ્યાએ બદનામ અને દરેક જગ્યાએ પરેશાન થઈ રહ્યો છે. એટલે આ વસ્તુના કારણે જે ભારતીય મુસ્લિમોને કોઈ નુકસાન થશે એ વાત હું નથી માનતો. કારણ કે ભારતીય મુસ્લિમ તો દેશની સાથે છે, દેશની પરંપરા સાથે છે, દેશની ગંગા જમની સંસ્કૃતિ સાથે છે. પણ આ વસ્તુના કારણે ઔરંગઝેબના કારણે આજે ભારતીય મુસ્લિમને જે ભોગવવું પડતું હોય છે એ સદંતર અમારા માટે શરમજનક છે અને નામોશી ભરી વાત. પૂજાનો અધિકાર બહાલ કરવાનો પ્રશાસને આદેશ આપ્યો છે, એને કઈ રીતે જુઓ છો આપ? નહીં, જે સેશન કોર્ટે ત્યાંની જે જિલ્લા કોર્ટે જે આદેશ આપ્યો છે, જિલ્લા કોર્ટની સામેના હવે જે કોઈ વિવાદી હશે, જેને વિરોધ કરવો હશે એ હાઈકોર્ટ જઈ શકે, ગમે ત્યાં જઈ શકે, સુપ્રીમ કોર્ટ સુધી આપણે જવામાં બંધારણ આપણને છૂટ આપેલી છે. પણ બંધારણ આપેલી છૂટનો મતલબ એવો નથી, બંધારણ આપેલી છૂટનો મતલબ એવો નથી કે આપણે કોઈનું પચાવી ફાડેલું હોય તો એમને પણ પચાવી જ રાખવાનું. વાત કરે છે તો આ ચુકાદો કેમ સ્વીકારતા નથી? હું સ્વીકારું છું ને, સ્વીકારવું જોઈએ. હું સ્વીકારું છું. અનવરભાઈ, હા અનવરભાઈ, તમને લાગે છે કે જ્યારે મંદિર મસ્જિદનો મામલો હતો અયોધ્યામાં ત્યારે તો વર્ગ હતો એવું કહેતો કે સમાધાન લાવવું જોઈએ? ઔરંગઝેબના વિષયમાં અનવરભાઈ જે કીધું, આજે એમની હિંમત આવી કે મુસ્લિમ સમાજના માટે આજે અનવરભાઈ સત્ય બોલ્યા છે, એના માટે એમને અભિનંદન. અનવરભાઈ, ઔરંગઝેબ હુમલાવર હતો, કતલી હતો, આતંકવાદી હતો, તે તમે સ્વીકાર્યું, એ બહુ જ સારી વાત છે. આવી જો તમે સત્યને સ્વીકારો તો મને લાગે છે હિન્દુ મુસ્લિમના ભાઈચારા ચોક્કસ બની શકે. અચ્છા, હા ઠીક છે. અનવર હુસેન પાસે જઈએ આપણે. અનવરજી, આપે જે વાત કરી કે આક્રાંતા હતો અને આપણે સ્વીકારી વાત એ હકીકત છે, પરંતુ જ્યારે આખો મુદ્દો સામે આવ્યો છે, અયોધ્યામાં જ્યારે વિવાદ ચાલી રહ્યો હતો, ખૂબ મોટો વર્ગ હતો એવું કહેતો હતો કે આને કોર્ટ સુધી લઈ જ ન જવું જોઈએ, બંને પક્ષે સંવાદથી એનું સમાધાન આવી જવું જોઈએ. તો આપને લાગે છે કે આ મુદ્દામાં પણ કંઈક એવું થવું જોઈએ કે સંવાદથી સમાધાન આવી જાય તો આટલા વર્ષ સુધી કોઈ રાહ ન જોવી પડે, કોઈને એકબીજા માટે રાગ દ્વેષ ન થાય? ના, ભારતીય મુસ્લિમો શાંતિથી રહી રહ્યા છે, બધા જ લોકો હળી મળીને રહી રહ્યા છે. આજે તમે જો રામ મંદિરના આજે દર્શન કરવા, રામલલ્લાના દર્શન કરવા પણ હજારો મુસ્લિમો જઈ રહ્યા છે. એવું નથી કે નથી થઈ રહ્યું, પણ આ જે કેટલાક કટ્ટરવાદી લોકો જે છે, આ કટ્ટરવાદી લોકોના કારણે સમગ્ર મુસ્લિમ સમાજ આજે શોષાવું પડી રહ્યો છે, પરેશાન થવું પડી રહ્યું છે. એટલે અમે આ કટ્ટરવાદી જે કોઈ બી સંસ્થાઓ જે છે, મુસ્લિમ સમાજના આગેવાનો છે, એમને પણ આપણા માધ્યમ થકી હું કહેવા માંગીશ કે જે હળી મળીને ભાઈચારાથી સમાજ માટે એક સારી વાત કરે એ લોકો. હા, તમને લાગે છે કે હિન્દુ પક્ષ જે માંગણી કરી રહ્યો છે સ્વીકારી લેવી જોઈએ?
અરે પણ અવશેષો તો ઘણા બધા મળી આવ્યા છે. મંદિરની ઉપર કેવી રીતે મસ્જિદ થઈ શકે? અનવરભાઈ, હેલો, એ સાઈડના સર્વેમાં તો એવું કહેવામાં આવ્યું છે કે આ મંદિર જે હતું એ મસ્જિદ પહેલા આ મંદિર હતું, વિશાળ મંદિર હતું અને એમાં ઘણા બધા હિન્દુ ચિહ્નો પણ મળી આવ્યા છે. એટલે સ્વાભાવિક છે એવું પણ કહેવામાં આવ્યું છે કે ઔરંગઝેબના સમયમાં આ મસ્જિદ બનાવવામાં આવી હતી, મંદિર તોડવામાં આવ્યું હતું. તો આપને નથી લાગતું કે આ મૌલિક અધિકારોનું જે અન્ય પક્ષે અધિકારોનું ઉલ્લંઘન છે તેમને એ સ્વીકારવું જોઈએ? મુસ્લિમ સમાજ અગ્રગણ્યોને એમ કહેવું જોઈએ કે હવે સામેથી કોર્ટમાં અપીલ કરે કે અમે આ વારાણસી કોર્ટના જે ચુકાદા છે અમે સ્વીકાર કરીએ છીએ. કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી જે છે એ હિન્દુઓને છે અને હિન્દુઓના હાથી હિન્દુઓને રહેવાનું છે. એટલા માટે હિન્દુઓને સોંપી દેવું જોઈએ. અનવરભાઈ તરફથી પણ સમાજ મુસ્લિમ સમાજને એક પહેલ થવું જોઈએ. ઓકે અનવર હુસૈન, આ જે માંગણી થઈ રહી છે હિન્દુ પક્ષો તરફથી, સાધુ સંતો તરફથી કે તમારે જે પણ એવા સ્થળો છે એ સોંપી દેવા જોઈએ, તો એના પર તમારું શું કહેવું છે? પહેલા તો જે મહારાજ સાહેબ જે બેઠા છે ને એમનો અવાજ મને સંભળાતો નથી કે શું કહી રહ્યા છે. હા, એમણે એવું કહ્યું કે મુસ્લિમોએ એ જે પણ વિવાદાસ્પદ સ્થળો છે જેના માટે એવું કહેવાય રહ્યું છે કે મસ્જિદ છે પરંતુ એ પહેલા મંદિર હતા, એ તમામ, એ અયોધ્યાની વાત પતી ગઈ પરંતુ હજુ કાશીની વાત છે, મથુરાની વાત છે, તો એ તમામ સ્થળો મુસ્લિમ પક્ષે આપી દેવા જોઈએ હિન્દુ પક્ષને, એમનું એવું કહેવું છે. વિધ્વંસ જ્યાં થયા છે, મારી શબ્દોથી હું બહુ સ્પષ્ટતાથી કહેવા માંગુ છું, વિધ્વંસ જ્યાં જ્યાં પણ થયા છે એ કોઈ પણ જગ્યાએ વિધ્વંસ કરીને જો મસ્જિદ બાંધવામાં આવ્યું હોય તો એ મસ્જિદ અલ્લાહનું ઘર નથી થઈ શકતું, કારણ કે ત્યાં મૂર્તિ પૂજા થઈ હતી. કોર્ટમાં જવું જ ન જોઈએ મુસ્લિમ પક્ષોએ, કારણ કે વિધ્વંસ છે ત્યાં અલ્લાહની હાજરી કેવી રીતે હોઈ શકે? હું એમ નથી કહેતો કે ભાઈ બંધારણે તમામને ભારતના નાગરિક તરીકે તમામને અધિકાર આપ્યા છે, પણ મીડિયેશનના પણ અધિકાર છે એટલા જ છે. ઓકે, ઠીક છે. મીડિયેશન પણ થઈ શકે છે. જો બંધારણે તમને જો કાયદા રીતે તમને પડકારવાનો અધિકાર આપ્યો હોય તો મીડિયેશન કરવાનો પણ અધિકાર આપેલો છે, તો એ અધિકાર તમે કેમ યુઝ નથી કરતા? અનવરભાઈ, ઠીક છે, અખિલેશ વ્યાસજી આવીશું આપની પાસે. અધિકાર છે પણ હજી નિયમોમાં બદલાવ આવશે થોડાક મહિનાઓ પછી, ત્યારે સમાન અધિકાર થઈ જશે. પણ અનવરભાઈને ખબર છે કે કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી એ હિન્દુઓને છે, પછી સત્ય બોલવામાં તકલીફ શું છે? સત્ય બોલીને આપી દેવું જોઈએ. ઓકે ઓકે, અખિલેશ વ્યાસજી આવીશું. ઠીક છે કે આમ જ્ઞાનવાપી છે. ઓકે, કમલ રાવલ, આપ કઈ કહેવા માંગતા હતા? અનવરભાઈને જ ખાસ તો કહું છું કે ભાઈચારાની જ્યારે અનવરભાઈએ વાત મૂકી હતી ને ત્યારે મને થોડું અંદરથી દુઃખ પણ લાગ્યું હતું કે જ્યારે આટલો મોટો ઉત્સવ 22 જાન્યુઆરી જ્યારે થઈ રહ્યો હતો અયોધ્યાની અંદર, ત્યારે ગુજરાતની અંદર ખેરાલુ વિસ્તાર અને વડોદરાનો વિસ્તાર, એ સમયે એવું કયું તૃત્ય જાગ્યું હતું કે એ સમયે આટલો મોટો પ્રસંગ બની રહ્યો હતો ને તમે કહો છો કે ભાઈચારો અને ભારતના મુસ્લિમો આ બધા ઈચ્છતા નથી કે ભાઈ અમે હિન્દુ સાથે છીએ, બધા સાથે મળીને રહીએ, તો એક એવો સમય કેમ કે આવડો મોટો પ્રસંગ જે 500 વર્ષ પછી થઈ રહ્યો હતો એ સમયે તમારે લોકોએ આવું કર્યું? કેમ કર્યું આવું બધું કરવાની કોઈ આવશ્યકતા હતી? 18,000 ગામડાની અંદર કોઈ વસ્તુ થઈ નહીં, કેમ થયું એમ મારું કહેવાનો અર્થ એક જ છે કે કેમ બન્યું બનાવ. મારી એ જ કહેવાની વાત છે, આપને સમજાવવાની વાત એ છે કે સમગ્ર ગુજરાત કેમ ખુશ નતા તમે? બે જગ્યાએ વડું હું તમને નામ સાથે કહું છું કારણ કે હું સાથે આખા દિવસ મીડિયામાં જ હતો. નહીં, મીડિયામાં ભલે હશો આપ, આપણે જે ભાઈચારાનો મુદ્દો મૂક્યો તો તમને 500 વર્ષ પછી જે 22 જાન્યુઆરી આવડો મોટો પ્રસંગ થયો, તો એ પ્રસંગ ઉપર એ બી ગુજરાતની અંદર દરેક જગ્યાએ અમારા સ્ટેટમેન્ટ જોઈ લેજો. નહીં, ગુજરાતની અંદર વડું ગામ અને ખેરાલુ આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા હતા, તમારા લોકો અહીંયા આ ટાઈપના પથ્થરમારા કરતા હતા ત્યારે સમાજને ન કરી શકો. નહીં, જ્યારે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા ચાલતી હતી ત્યારે તમારા લોકોને અહીંયા પથ્થરમારાનું સૂચતું હતું? કઈ ભાઈચારો? તમારો ભાઈચારો આ વાત આ સોંપતી નથી, આ વાત સોંપતી નથી. ના ના, પણ આ વસ્તુ છે. તમે જ્યારે ભાઈચારાની વાત કરો છો તો સાંભળવાનું રાખો. બીજી વસ્તુ, કાશી વિશ્વનાથનો ચુકાદો હશે ને મથુરાનો હશે, ત્યાં પણ અવશેષો છે. આપ સ્વીકારી લો અત્યારથી. આ કાયદો કાલે કાયદાનું કામ કરશે, કાયદામાં મળશે આ વસ્તુ જોવા.
તમે પહેલા જ કીધું ને કે અમારા જે પહેલા સામ્રાજ્યની અંદર આક્રાંત આવ્યા ને એમને મંદિરો ધ્વસ્ત કર્યા છે. હા સાંભળી લે, એક મિનિટ કમલ રાવલ સાંભળી લે. અનવર હુસેન શું કહેશો આપ જે કમલ રાવલે સવાલો કર્યા એના જવાબમાં? કમલ રાવલ જે વાત કરે છે કાયદા વિરુદ્ધની વાત કરે છે, ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધની વાત કરે છે. શું વાત કરીએ છીએ કે જ્યારે અમે હવે સાંભળવાનું કીધું મેં કહો. ચલો હવે સાંભળવાનું રાખજો જરા. હા સાંભળું છું. ચલો શું કીધું ખોટું કીધું? બે ગામની અંદર જે કઈ થયું એ કાંકરી ચારોળ થયો એને તમે ઉલ્લેખ કરી રાખા ગુજરાતના મુસ્લિમોને તમે ટાર્ગેટ કરશો. નહીં ગુજરાતના મુસ્લિમો નથી, તમે જે ભાઈચારાની વાત કરી, નહીં ભાઈચારાની જે વાત કરી એની પર વાત કરી મેં તમને. હવે પાછી સાંભળવાની વાત સાંભળતા. હાલો ચલો બોલો, તમને બોલવાનો મોકો આપીએ. ચલો હા અનવરજી જવાબ આપી દો. 22 તારીખે તમે વાત લઈને બેઠા છો, જૂની વાત કરશો કે અત્યારે નવી વાત કરશો? જૂનું તો લઈને ચાલીશું ને, અહીંયા લાગેલું હોય તો ક્યારે 500 વર્ષ પૂરું થયું ભયા. બરાબર છે, એ ભૂલવા માટે નથી બેઠા. અનવર હુસેન આ તમે બંનેને સાંભળ્યા હશે અને ખૂબ મોટો વર્ગ છે એમનું કહેવું છે ને આપણને ખબર છે, આપણે ઇતિહાસ ભણ્યો છે ને આપે પણ ભણ્યો છે. આપે પોતે જે વાત કહી કે ઔરંગઝેબ આક્રાંતા હતો, એને કત્લેઆમ કર્યો હતો અને માત્ર હિન્દુ ધર્મના નહીં પરંતુ અન્ય ઘણા બધા ધર્મના જે મંદિરો હતા, જે એમના ધાર્મિક સ્થળો હતા એનો નાશ કર્યો હતો. તો આપણે નથી લાગતું કે જે એવા વિવાદિત સ્થળો છે તો મુસ્લિમ ધર્મે મુસ્લિમ સમુદાય એવી ઉદારતા દાખવી જોઈએ અને કહેવું જોઈએ કે તમારું હતું, તમે તમારું છે? તમને લાગે છે કે એવું થવું જોઈએ? બેન તમે કાયદાથી આ પર વાત કરી રહ્યા છો એટલે મારો તમારો મત જાણવાનો કરવાની છે. તમારો મત શું છે? હું કાયદાની પણ વાત કરીશ કે જે 1947 ની અંદર જે પરિસ્થિતિમાં જે આપણે આઝાદ થયા એ કોન્સ્ટિટ્યુશન ની અંદર સ્પષ્ટ લખેલું હતું કે ભાઈ જે થયું તે જૂના મળદા આપણે કાઢવાના નથી. પણ એ વખતે બાબરી મસ્જિદ નું જે છે એ ચાલતું હતું પ્રકરણ અને એના પછી કોન્સ્ટિટ્યુશનમાં નથી લખાયું, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે પસાર કરવામાં આવ્યો હતો નરસિંહ રાવ દ્વારા એમાં લખાયેલું છે આ વસ્તુ. એ કોન્સ્ટિટ્યુશન ને હું 47 કોન્સ્ટિટ્યુશન 1950 ની વાત કરું છું. 1950 ની અંદર જે તે પોઝિશનમાં હતી એ જ પરિસ્થિતિની અંદર હતું. પછી 92 ની અંદર જે પ્લેસ ઓફ વર્શિપ એક્ટ આવ્યો એની અંદર માત્ર રામ મંદિરનો જ ઉલ્લેખ હતો, 91 કોઈ એનો ઉલ્લેખ નતો. પછી આ અત્યારે શરૂ થઈ રહ્યું છે એના માટે અમે સર્વસંમતિ સાધવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે અમારા જેવાનો ટાર્ગેટ કરશો તો પછી અમે સમાજને કોઈને બિલકુલ અહીંયા કોઈને ટાર્ગેટ કરવાની વાત નથી. આનો જવાબ લઈ લઈએ. અખિલેશ્વર દાસજી, 1991 માં જ્યારે રામ મંદિરનું આંદોલન ચાલતું હતું અને એ સમયે મંદિર મસ્જિદના વિવાદને ઉકેલવા માટે એના પર એક અંત આવે એના માટે નરસિંહ રાવ દ્વારા પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ લાવવામાં આવ્યો હતો 1991 માં. અને એમાં એવું કહેવામાં આવ્યું કે જે ધાર્મિક સ્થળો જે સ્થિતિમાં છે એ યથાસ્થિતિમાં રાખવામાં આવશે. માત્ર બાબરીને એટલા માટે અપવાદ રાખવામાં આવ્યો હતો કારણ કે એ સમયે કોર્ટમાં ચાલી રહ્યું હતું. તો તમને લાગે છે કે આ જે માંગ છે આપની, કે કાશીની માંગ છે કે મથુરાની માંગ છે, એ તાર્કિક છે? કાશી મથુરા હિન્દુઓનો છે, હિન્દુઓનો રહેવાનું છે, જરા પણ શંકા નથી. અને જે તે ટાઈમે નરસિંહ રાવ સરકારમાં યથાસ્થિતિ રાખવા માટે સૂચના હતી. નરસિંહ રાવ કટ્ટર હિન્દુવાદી વિચારધારાના નેતા હતા, પરંતુ કોંગ્રેસના મુસ્લિમ પક્ષી નેતાઓના કારણે દબાયેલા હતા. એટલા માટે આવા નિર્ણયો કર્યા હતા અને નિર્ણયો ખોટા હતા. અને રાજકીય શક્તિ સોનિયા એન્ડ કંપની જેવા લોકો હિન્દુઓના પક્ષમાં ક્યારે હતા નહીં, ક્યારે થવાના નથી. એટલે રામ મંદિરથી લઈને કાશી વિશ્વનાથ અને કૃષ્ણ જન્મભૂમિ હિન્દુઓને કાયદો છે અખિલેશ્વર દાસ, આંધળા પણ હાથ લગાવીને જોવે તો આંધળાને પણ ખબર પડે. જ્યારે મથુરા આપણે દર્શન કરવા જઈએ છીએ ત્યારે ભી લાગે છે અહીંયા કૃષ્ણ જન્મભૂમિ છે અને હતી. જ્યારે કાશી જઈએ છીએ ત્યારે ભી આપણને ખબર છે કે આ મહાદેવના બાજુમાં મસ્જિદ તોડીને બનાવેલું છે. સર્વેનો રિપોર્ટ આજે આવેલું છે. આ વર્ષોથી દેશના હિન્દુઓ, દેશના હિન્દુ ઉપાસકો મહાદેવના ભક્તો ખુલ્લેઆમ કહે છે કે કાશી વિશ્વનાથ હિન્દુઓના છે, પણ આ લોકો માનવા તૈયાર નથી. આજ કોર્ટનો જ્યારે ચુકાદો આવ્યો છે ત્યારે કોઈ લોકો એમ કહ્યું ઉપલી કોર્ટમાં જઈ, સેના ઉપર જઈ, તો ત્યારે ગંગા જમુના તવીજ ક્યાં ગઈ? ભાઈચારા હિન્દુ મુસ્લિમ ને ક્યાં ગયું?
ત્યારે ઠીક તમને છે. ભાઈચારો ઓકે, નથી ઓકે, દેખાતો. અખિલેશ્વર દાસજી, ભાઈચારા માફ કરશો, રાખવો સમય હોય આપણી પાસે તો છે દેશના નહીં. તમામ ઓકે, સમય પૂરો થઈ ગયો છે. કમલ રાવલ, નાનકડો એવો સવાલ, 10 સેકન્ડમાં જ જવાબ આપશો, સમય નથી આપણી પાસે. તમને લાગે છે કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ અવરોધ બનશે? મને નથી લાગતું બનશે. અચ્છા, તમને લાગે છે કે એનો ઉકેલ આવી જશે? હા, આવો જ જોઈએ ઉકેલ. ઠીક છે. અનવર હુસેન, તમારો છેલ્લો જવાબ. ભારતીય કાયદા પ્રમાણે અને ભારતીય ન્યાય પ્રમાણે અને એની સાથે સાથે જે મીડિયેશન જે છે એની પ્રક્રિયા પણ થવી જોઈએ. તમામ પક્ષોએ ભેગા થઈને આનો ઉકેલ લાવવો જોઈએ એવી મારી તમામ લોકોને પણ અપીલ છે. ઓકે, ઠીક છે. તમામ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. મહાદેવ. અને આપણે આશા રાખીએ કે હવે જ્યારે આ વિવાદ આખો કોર્ટમાં ચાલી રહ્યો છે, ઘણા બધા વર્ષો જતા રહેશે, કારણ કે આપણને ખબર છે કે આપણી ન્યાય પ્રણાલી કેટલી મંથર ગતિએ, કેટલી ધીમી ગતિએ આગળ વધતી હોય છે. પરંતુ આશા રાખીએ કે અરસપરસના, જે અટલ બિહારી વાજપેયી કહેતા હતા કે અરસપરસના સમાધાનથી, અરસપરસના સંવાદથી, સમજણથી સમાધાન આવવું જોઈએ. આશા રાખીએ કે હજુ પણ એ જાગૃતિ આવે, હજુ પણ એ થોડી ઘણી બુદ્ધિ આવે અને આ મામલાનો આવી રીતે ઉકેલ આવે.